નમસ્કાર મિત્રો, આપણે પ્રકરણ 10 આન પહેલાં ભાગ 2માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે ભાગ 3નો અભ્યાસ કરી ભાત પેટાની રમતમાં કે એકી અને બેકી સંખ્યાનું આપણે વર્ગીકરણ કરવાનું. વર્ગીકરણ એટલે કે જુદી તારવવાની. આ તમને એક પ્રશ્ન આપ્યો છે દાખલાને લગતો કે 50થી 100ની વચ્ચે આવતી એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ જુદી લખવાની. આ એકી સંખ્યાઓ લખવાની છે, અહીંયા બેકી સંખ્યાને આપણે જુદી તારવણી કરવા. આપણને સંખ્યાઓ આપેલી નથી, પણ 50થી 100 વચ્ચેની સંખ્યાનો અભ્યાસ કરવાનું કીધું છે. તો કઈ હશે? તો 50 અને 100 ક્યાંય લેવાના નથી. 50 શાનો કીનો સમાવેશ કરવાનો નથી. એની સિવાયની વચ્ચેની સંખ્યા એટલે 51થી જે સંખ્યા 99 સુધીની સંખ્યાઓ આવે છે, 51થી 99 સુધીની એટલી સંખ્યા આપણે આમાં ગોઠવણી કરવાની છે બંનેમાં. તો સૌપ્રથમ આપણે એકી સંખ્યાઓ જોઈએ. તો 50 રહી ને બેકી સંખ્યા છે, પાછળ જુઓ એટલે તમને ખ્યાલ આવે. 51 કઈ સંખ્યા આવે છે? 5 એકડે 51 થાય તો 5 એકડે 51 રહે. એ કઈ સંખ્યા આવે? એકીમાં તે બેકીમાં. તો 51નો પાછળનો અંક જોઈએ આપણે. તો 51 જોઈએ અહીંયા. 51 રહ્યા ને પાછળનો અંક હું ઘાટો કરીને દેખાડું તમને એટલે ખ્યાલ આવે. 51નો એક રહ્યો એ એકી છે. 51 એકી થતા હોય તો 52 શું થશે? બેકી. અહીંયા 53 તો કે અહીંયા 54. આ રીતે પણ તમે લખી શકો. અહીંયા 55 લખવાના તો અહીંયા 56 અને 57 તો અહીંયા 58. અહીંયા 59 લખો તો અહીંયા શું લખવાનું? 60. એકમનો અંક પાછળનો અંક જોશો એટલે ખ્યાલ આવશે. 2 4 6 8 એવી સંખ્યાઓ આવે એ બેકી સંખ્યામાં સમાવેશ થાય છે. આ રીતે તમે તાવણી એક સાથે કરશો તો પણ આવડશે. 60 આવી ગયા અહીંયા. હવે અહીં લખીએ આપણે 61 તો અહીંયા 62 લખવાના. અહીંયા 63 લખો એકીમાં. આમાં એ ડાયરેક્ટ લખી નાખો તો પણ ખ્યાલ આવે. 63 64 નહીં ને 65 66 નહીં ને 67 68 નહીં લખવાના. 69 70 નહીં ને 71 72 નહીં લખવાના. 73 75 76 નહીં ને 77 78 ને 79 80 નહીં ને 81 82 નહીં લખવાના. 83 84 નહીં ને 85 87 89 91 93 95 97 અને 99. આ બધી એકી સંખ્યાઓ થઈ. જે પાછળ અંક તમે જોશો કે 1 3 5 7 9 બધી સંખ્યામાં એ રીતે સંખ્યા ફેરફાર થતી રહે. પાછળ અંક બદલાતો નથી. અહીં જોઈએ કે 52 54 56 58 60 62 64 67 67 નહીં ને 68 69 નહીં ને 70 71 નહીં ને 72 73 નહીં ને 74 75 નહીં ને 76 77 નહીં ને 78 79 નહીં ને 80 81 નહીં ને 82 83 નહીં લખવાના. 84 85 નહીં ને 86 87 નહીં ને 88 89 નહીં ને 90 91 નહીં લખવાના. 92. આ બધી સંખ્યાઓ તમે જોઈ શકો છો. બંનેમાં આપણે એકી અને બેકીનું આપણે વર્ગીકરણ કર્યું. આપણે એકી અને બેકી એટલા માટે કીધું એકી સંખ્યા કઈ છે અને બેકી કઈ સંખ્યા છે. હવે એકી સંખ્યાનો તમે 2 વડે ભાગાકાર કરો તો એક શેષ વધતી હોય. શું વધતું હોય? એક શેષ વધતી હોય. અને બેકી સંખ્યાનો તમે 2 વડે ભાગાકાર કરો તો કોઈ શેષ વધે નહીં. એટલે બેકી સંખ્યા એટલે કે 2 4 6 8 અને 0. 2 4 6 8 અને 10 આવે તો 10માંથી આપણે 0નો સમાવેશ કરવી. તો આ રીતે એ 5 સંખ્યા ઉપરમાં એકીમાં જોઈએ તો કે 1 3 5 7 અને 9 એ 5 સંખ્યા. પણ ખાસ બેકી યાદ રાખશો. અને પહેલાંના વિડીયોમાં મેં તમને માહિતી આપી હતી કે એકી સંખ્યા અને બેકી સંખ્યાને જો યાદ રાખવાની શોર્ટકટ સ્ટ્રીક આપણે વાપરવી તો 2નો ઘડિયો યાદ રાખવાનો. 2 1 2 2 2 4 6 અને 8 અને 10 આ 5 સંખ્યા યાદ રાખો. બેકી સંખ્યામાં પાછળના અંક આ જ જોવાના. 2 હોય 4 હોય 6 હોય 8 અને 10નો શું હોય? 0. આ 5 સંખ્યા જો તમે યાદ રાખશો બેકી તો ઓટોમેટિક તમને એકી પણ સંખ્યા ખબર પડી જશે. હવે પાછળ 3 આવે તો તમને ખબર પડી જાય 3 આવે એ તો 2ના ઘડિયામાં આવતા નથી. 3 તો કઈ હશે? તો કે એકી સંખ્યા હશે. 9 આવે તો તમને ખબર પડે 2ના ઘડિયામાં આવતા નથી તો એકી છે. 8 આવે તો તમને તરત ખબર પડે કે 8 રહ્યા 2ના ઘડિયામાં આવે. 2 2 4 2 3 6 2 4 8 8 આવ્યા એટલે બેકી સંખ્યા છે. આ રીતે આનું વર્ગીકરણ આપણે કરી શકાય.
એટલે એકી સંખ્યા બેકી સંખ્યા યાદ રાખવા માટે તમારે ખાલી શોર્ટકટ રીતમાં બેનો ઘડીઓ યાદ રાખશો તો પણ તમને સરળતાથી આવડશે. હવે નીચે જે બે તમને સંખ્યાઓ આપી છે તમે જોઈ શકો છો કે 225, 378, 384, 169, 285, 420, 507, 633, 719, 876 આ બધી જ સંખ્યાઓ છે તમે જોઈ શકો છો કે 5 5ની લાઈન છે. 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 ને 30. આ 30 છે. આ 30 સંખ્યામાં આપણે એકી સંખ્યા ઉપર શું કરવાનું છે? એકી સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનું છે અને બેકી સંખ્યા ઉપર શું કરવાનું છે? ત્રિકોણ ઉપર ચોરસનું નિશાન કરવાનું છે. રાઉન્ડ અને ચોરસ બે વસ્તુ યાદ રાખવાની. એક્ઝામમાં પૂછાય તો ભૂલ ન થાય ધ્યાન રાખવાનું, કેમ કે આપણે એનો સિમ્બોલ આપી દીધો છે. બેકી સંખ્યામાંથી ઉપર શું કરવાનું? ચોરસ કરવાનું અને એકી સંખ્યા ઉપર વર્તુળ કરવાનું. તો આમાં બધી સંખ્યાઓ મિક્સ આપેલી હોય તો તમે કઈ રીતે એનું જુદી તારવી શકો? તો તમે સૌપ્રથમ પહેલી સંખ્યા આપણે જોઈએ તો તમને ખ્યાલ આવે, એક સંખ્યા આડી લઈએ તો તમને ખ્યાલ આવે કે આમાં એકમનો 5 છે. તો શું થશે? આપણે પહેલાં આપણે એકી સંખ્યાનું આપણે ઓલું કરીએ. તો એકી સંખ્યા માટે વર્તુળ કરવાનું છે. હવે આ એકી સંખ્યામાં તમે જોઈ શકો છો કે 5 છે એકી સંખ્યામાં આવે. આનું પર શું કરશું? આપણે વર્તુળ કરશું. આ જોઈએ, આ નહીં લેવાની, આ બેકી છે, આ એકી છે, આના માટે વર્તુળ કરીએ. આ એકી સંખ્યા છે, આ બેકી સંખ્યા છે, 0 છે એટલે આ એકી સંખ્યા છે, આ એકી સંખ્યા, આ એકી સંખ્યા, આ જોઈએ આ બેકી છે, 6 છે એટલે આ એકી સંખ્યા, આ એકી સંખ્યા 113, આ એકી સંખ્યામાં આવશે. આ બેકી સંખ્યા છે કેમ કે પાછળનો 4 છે. આ એકી સંખ્યા, આ એકી સંખ્યા થશે, આ એકી સંખ્યા થશે 329, 465 એકી સંખ્યા, 503 એકી સંખ્યા, આવા 621 એકી સંખ્યા, 687 એકી સંખ્યા, 709 આ એકી સંખ્યા થઈ. તમે જોઈ શકો છો. તમે તમારી જાતે પણ તમે આ કરી કેટલી સંખ્યાઓ થઈ ગણવી? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 17 સંખ્યા રહી. એકી સંખ્યા છે. તમે એકવાર જોવાનું. ખાલી આપણને જો સિમ્બોલ કહી દઉં છે વર્તુળ કર્યા એટલે ખ્યાલ આવી ગયો. પાછળ જે બધી આપણે બધી છે જોઈ, આ બેકી સંખ્યા છે. બેકી સંખ્યા શા માટે છે? તો કે એના ઉપર જોઈએ તો પાછળનો 8 છે, આમાં 4 છે એટલે બેકી સંખ્યા છે, આમાં 0 છે, 10નું આપણે વાત કરી તેમ બેકી સંખ્યા છે, આમાં 6 છે એટલા માટે બેકી સંખ્યા, આમાં 2 છે, પાછળનો અંક જોવો એટલે ખ્યાલ આવી જ જશે બેકી છે કે એકી. ખાસ બેનો ઘડીઓ તમને 5 સુધી આવડતો હોય તો તમને સરળતાથી આવડી શકે. આ બધી બેકી સંખ્યાઓ છે. 0 છે એટલે બેકી સંખ્યા, 6 છે એટલે બેકી સંખ્યા, 4 છે એટલે બેકી સંખ્યા, 2 છે એટલે બેકી સંખ્યા, 8 છે એટલે બેકી સંખ્યા. તો આપણે આખું કમ્પ્લેટ તમે જોઈ શકો છો. તો એકી અને બેકી સંખ્યાનું આપણે અહીંયા વર્ગીકરણ કર્યું. પહેલાં આપણે 50 અને 100ની વચ્ચેની જે સંખ્યાઓ હતી એનો પહેલો આપણો અભ્યાસ કર્યો. પછી આ સંખ્યાઓ તમને બધી મિક્સ આપેલી હોય તો તમે આ રીતે ઓલું કરી શકો એટલે લખી શકો એટલે તમને સરળતાથી આવડે. પણ જો કોઈ પ્રકારની ઉતાવળ નહીં કરવાની, પાછળનો અંક જોઈશો એટલે તમને તરત આવડી જશે. અને ખાસ મેં તમને શોર્ટકટ તો આપી જ છે. બેનો ઘડીઓ 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10ની પડી 0. એટલે 0 શું છે? 0 એટલા માટે લેવાનું, ઓલો 2 અંકનો થાય છે, બધી એક એક સંખ્યા છે એટલે 0 યાદ રાખો તો બેકી સંખ્યામાં એનો સમાવેશ થઈ શકે. હવે આગળ જોઈએ આપણે. એકવાર જોઈ લો પછી આગળ આપણે અભ્યાસ કરીએ. પહેલેથી જોતા જાઓ. રેડ કલરની જે બોલ પેનથી મેં રાઉન્ડ કર્યા છે બધી એકી સંખ્યાઓ છે, અને જે બ્લુ પેનથી મેં ચોરસ કર્યા છે ઉપર એ બધી બેકી સંખ્યાઓ છે. ધીમે ધીમે એનો અભ્યાસ જેમ કરશો તમે તમારી જાતે પણ કોઈ સંખ્યા લખી શકો. તમારી જાતે એટલે મૌખિક તમારા મનમાં આવે કે 435, 385, જે કંઈ સંખ્યા મનમાં આવતી, 832, જે કંઈ સંખ્યા આવે 3 રકમની જે સંખ્યા લેવાની એવી 10 સંખ્યાઓ લખવાની તમારી બુકમાં. અને પાછળનો જોતું તમારે પછી નિદર્શન કરો કે 10 સંખ્યા લખી એમાં મેં એકી કેટલી લખી અને બેકી મેં કેટલી લખી છે. જેમ મનમાં આવે એમ તમે સંખ્યા 3 સંખ્યા લખવાની અને છેલ્લા પછી એનું જોવાનું. તમારે જાતે પણ તમે એનું તપાસ કરી શકો કે મારી સંખ્યા કેટલી સાચી છે અને કેટલી ખોટી છે. આગળ વધીએ આપણે. આગળ જોઈએ આપણે. તમે જોઈ શકો છો
આમાં લખી છે આમાં વિકલ્પો આધારિત છે. નીચેની સંખ્યા પેટર્નમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સ્થાન પૂર્ણ કરો. એટલે તમારે બે ખાલી જગ્યાઓ પાછળ આપી છે. વિકલ્પમાં તમારે અ, બ અને ક એ 3 સંખ્યાઓ આપી છે. તમે તમારી જાતે તમે આમ નિદર્શન કરી શકો કે 26 છે તો 26માં કેટલા પ્લસ કર્યા તો 30 થયા. તો 26માં 4 નાખો તો 30, 30માં 4 નાખો તો 34, 34માં 4 નાખો તો 38, 38માં 4 નાખો તો 42. હવે 42માં 4 નાખો તો કેટલા થશે? તો એ વિકલ્પ આપણે પસંદ કરો. 42માં 4 નાખો તો 43, 44, 45 ને 46. હવે 46 વાળો વિકલ્પ આમાં કંઈ છે તો કે આ રહ્યો 46 અને 50. એટલે બે સંખ્યા આપણે લખવાનું થાય તો તમે કઈ રીતે લખી શકો છો? એકમાં 46 લખવાનું, એકમાં શું લખવાના? 50. આ આપણો જવાબ છે 46 અને 50. સાવ સિમ્પલ છે, જોઈ શકો છો. આ લખવાના 46, આ લખવાના 50. એક વિકલ્પ આપણું સોલ્યુશન થઈ ગયું. બીજા વિકલ્પ તરફ જઈએ કે 49, 44, 39, 34 અને 29 કેટલાનો વધારો છે કે ઘટાડો, પહેલાં એ જોવાનું. તો સૌપ્રથમ તમને પહેલાં ટ્રીક શીખવાડી છે કે કોઈ પણ સંખ્યા હોય એમાં જોઈ લેવાનું વધારો થાય છે કે ઘટાડો થાય છે, એટલે તમને ખ્યાલ આવશે. હવે આમાં 49માંથી ઘટાડો થયો છે, 44 થઈ ગયા. તો કેટલા ઘટાડો થયો છે? તો કે 5નો ઘટાડો થયો. જોઈ શકો તો 49 માઇનસ 44 તમે કરશો એટલે તમને ખ્યાલ આવશે કે 5 5 બધે ઘટે છે. તો 49માંથી 5નો ઘટાડો કરો તો 44 થશે. 44માંથી 5નો ઘટાડો કરો એટલે 39, 39માંથી 5નો ઘટાડો કરો એટલે 34, 34માંથી 5 ઘટાડો તમે બાદ કરો એટલે 29, 29માંથી 5 બાદ કરો એટલે તમને ખ્યાલ આવશે જે સંખ્યા છે. 29માંથી 5ની બાદ બાકી કરો તમે એ 24 આવે. 24 વાળો વિકલ્પમાં ક્યાંય પહેલો છે તો કે આ રહ્યો 24 અને 29. તો પહેલા ખાનામાં લખવાના 24 અને બીજામાં લખવાના 29. આપણો જવાબ છે. સાવ વિકલ્પ સિમ્પલ હોય પણ તમને ખાસ એ કડી પકડતા આવડવું પડે કે આમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે. ઘટાડો થતો હોય તો કેટલાનો ઘટાડો થાય છે અને વધારો થતો હોય તો કેટલાનો વધારો થાય છે. આ બે વસ્તુ જો તમને યાદ રહે તો વિકલ્પ સોલ્યુશન કરવામાં મજા આવશે. ત્રીજા નંબરનો જોઈએ આપણે. વિકલ્પ પસંદ કરીએ એટલે ખ્યાલ આવશે. ત્રીજા નંબરમાં વિકલ્પમાં 41, 51, 61, 71 અને 81. હવે તમે જોતા તમને બધામાં ખ્યાલ આવે કે સંખ્યામાં કેવી સંખ્યાઓ છે? બધી પ્રથમ હરોળની સંખ્યાઓ છે બધી. 41ની પહેલી સંખ્યા, 51ની પહેલી સંખ્યા, 61 પહેલી સંખ્યા, 71 પહેલી છે. જે સંખ્યા જ્ઞાનમાં આપણે પહેલી હરોળની સંખ્યા ગણતરીમાં આવે છે. હવે બધામાં કેટલાનો વધારો છે તમે જોઈ શકો છો કે બધામાં 10નો વધારો છે. 41માં 10 નાખો તો 51 થશે, 51માં 10 નાખો તો 61 થશે, 61માં 10 નાખો તો 71, 71માં 10 નાખો એટલે 81, 81માં 10 નાખો એટલે કેટલા થશે? તો કે 91 વાળી સંખ્યા છે આમાં 9 1 91. તો કે આ છેલ્લી લાસ્ટમાં જોઈ શકો તમે તો કે 91 એમાં 10 નાખીએ પ્લસ કરીએ 101. સાવ સિમ્પલ છે. આગળ ઉપર જઈએ આપણે 94, 85, 76, 67 અને 58. હવે ચોથા નંબરમાં તમે જોતા તમને ખબર પડે તો 94માંથી 85ની બાદ બાકી તમે કરો એટલે તમને ખબર પડે કેટલાનો ઘટાડો થાય છે. આમાં તમે જોતા તમને અંદાજ તો આવી જશે. 94માંથી 85ની બાદ બાકી કરો તો આમ ગણો તો તમને ખબર પડે 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93 અને 94. 85થી શરૂઆત કરતાં 94 સુધી જવા માટે તમે મૌખિક રીતે પણ બાદબાકી કરી શકો. 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94. આ 85 જે છે તમને બાદબાકી ન કરીએ તો પણ તમારે 85થી 94 તરફ જવા માટે 86થી ગણતરી શરૂ કરો. 85 તો આપણને આપ્યા છે 86, 87, 88, 89, 90, 91, 92, 93 અને 94. એટલે કુલ સંખ્યા કેટલી એડ કરી તમે તો સરવાળા રીતે પણ બાદબાકી તમે કરી શકો છો. એટલે 86થી 85 એટલે 86થી શરૂઆત કરી 94 સુધી થતાં 9 સંખ્યા વચ્ચે આલી કરી છે. આમ જોતા પહેલાં તમને ખ્યાલ આવે ઘટાડો છે એટલે 9 સંખ્યાનોમાં ઘટાડો જોવા મળે છે. એટલે તમે બાદબાકી રીતે અને આ રીતે પણ ગણતરી તમે કરી શકો છો. હવે 94થી 85 થયા 9 ઘટાડ્યા. 85માંથી 9ની બાદબાકી કરી 76, 76માંથી 9 કરાય એટલે 67, 67માંથી 9ની બાદબાકી કરી એટલે 58. 58માંથી 9ની બાદબાકી કરો એટલે તમને કેટલા થશે? તો 58માંથી 9ની બાદબાકી કરો 49 થશે.
49 છે એ વિકલ્પ છે તો કે આ રહ્યો બમાં છે વિકલ્પ 49 અને 40, તો અહીં લખવાનું 49, આમાં લખવાના 40, બે સંખ્યાઓ થઈ રહી. હવે 5મા નંબરમાં આપણે જોઈએ, 5મું અને 6ઠું બે છે જે વિકલ્પ આધારિત આપણી ખાલી જગ્યાઓ, કે 18, 25, 32, 39 અને 46. પહેલાં જોતાં તમને ખ્યાલ આવે કે કેટલું થશે, 18, 25, 32, 39 અને 46. તો તમે જોતાં તમને ખ્યાલ આવે કે 7 7નો વધારો 18, 19, 20, 21, 19, 20, 21, 22, 23, 24 અને 25. એટલે 7 7નો વધારો છે. બધામાં 7નો વધારો જોઈ શકો. 18માં 7 નાખ્યા તો 25, 25માં 7 નાખ્યા 32, 32માં 7 નાખ્યા 39, 39માં 7 નાખ્યા 46, 46માં 7 નાખો એટલે 53 થતા હોય તો 53 વાળો વિકલ્પ 53 અને 60. તો પહેલામાં આવશે 53, બીજામાં આવશે 60. હવે છેલ્લો લાસ્ટ જોઈએ આપણે 6ઠ્ઠા નંબરમાં વિકલ્પ 2, 4, 5, 10, 11 અને 22 છે. સોરી, અહીંયા 22 લખવાના છે. વિકલ્પ જોતા ખબર પડે તમને, બેની જોડ્યું છે કે 2 ના ડબલ 4, 5 ના ડબલ 10, 11 ના ડબલ 22, 22 પછીની એક સંખ્યા આવે છે 23. તો 22 પછી 23 આવે છે તો આગળ જોઈએ તો અમારો વિકલ્પ આપણો એવો આવતો હોય, જો 22 છે એટલા માટે ડાયરેક્ટ 24 આપણે લઈ શકાય નહીં, એટલે 23 વાળો વિકલ્પ છે આમાં. તો કે હા, તો 23ના ડબલ 46, એટલે છેલ્લો વિકલ્પ આવશે 23 ડબલ 46. હવે તમને એમ થતું હોય કે આ 23નું 46 ક્યાં, તો 22, 24 દુ 48 થશે કે ને, થાય જ તે. પણ તમારે સંખ્યા જોવાની, કઈ સંખ્યા પાછળને આપણને આપેલી છે એ સંખ્યા છે, એની પછીની જે સંખ્યા છે એ આપણો જવાબ સાબિત થાય. એટલે 22 પછી 23 આવે, 23ના ડબલ 46. એટલે આખું તમે અહીંયા નિદર્શન કરો એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે આખી બધી સંખ્યાઓ મેં બનાવેલી છે. જો આ બધી સિમ્પલ સંખ્યાઓ છે ને સિમ્પલ એના ઉદાહરણો છે, તમે જોતાં તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કઈ રીતે છે. પહેલાનો જવાબ 46 50, બીજાનો 24 29, ત્રીજાનો 91 101, 49 40, 5મા નંબરમાં 53 60 અને છઠ્ઠું છેલ્લે આપણો વિકલ્પ 23 અને 46. આ બધી વિકલ્પો એવા છે કે ત્યાંના આન સિવાયના તમે વિકલ્પો તમારે જાતે પણ તમારે એવા બનાવવાના, વિકલ્પો જાતે બનાવીને તમે લખી શકો છો, અથવા મમ્મી પપ્પાની તમે મદદ લઈ શકો છો. ખાસ એમને ન આવે તો પૂછપરછ કરી શકો છો અને તમને શીખી શકો છો. એટલે આ જે આપણું આખું પ્રકરણ રહ્યું ને એ આખું છે ને પેટર્ન આધારિત છે. અત્યારે આપણે જે શીખ્યા ને આ બધું આ શીખ્યા અહીંયા કેવું હતું, પેટર્ન આધારિત વધારો અને ઘટાડાવાળી સંખ્યાનો આપણે અભ્યાસ કર્યો હતો. આવા નવા પ્રેક્ટિસ કરતો, જેમ જેમ ગણિતમાં તમે વધારે ને વધારે પ્રેક્ટિસ કરતા રહેશો એમ તમને સરળતાથી બધી વસ્તુની સમજણ પડશે. આભાર.